લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ચૂંટણી આવે છે અને આંદોલન થાય છે, આ વાતને જો તમારે રાજનીતિ સાથે જોડવી હોય તો તમે જોડી શકો છો, પણ હકીકત એ છે કે દિલ્હીની સરહદોની આજુબાજુ ખેડૂતો જે કરી રહ્યા છે એ દેશ માટે, દેશની કાનૂન વ્યવસ્થા માટે અને ખેડૂત સમુદાય માટે, દરેક માટે ખૂબ મોટી ચિંતાનો વિષય છે. એટલી મોટી ચિંતાનો વિષય કે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા, પોતાનો કાર્યક્રમ છોડીને રદ કરીને ફટાફટ દિલ્હી પહોંચ્યા, કેમ કે ખેડૂતો કૂચ કરી ચૂક્યા છે દેશમાં દિલ્હીની સરહદ પર પહોંચવા માટે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આખો દિવસ ચર્ચામાં એટલા માટે રહ્યો કેમ કે ખેડૂતોએ ચારેય બાજુથી દિલ્હીને ઘેરવાની કોશિશ કરી અને પોલીસે જે રીતે બેરિકેડિંગ કર્યું છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, હાજર પત્રકારોને પણ કોઈને કોઈ રીતે વાગવાની ખબરો સામે આવી. ચારેય બાજુથી સમાચાર અંધાધૂંધીના હતા કેમ કે ખેડૂતોની જે મુલાકાત હતી, બેઠક હતી કેન્દ્ર સરકારની સાથે 12મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલી, એ નિષ્ફળ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે કલાકો સુધી બેસાડ્યા પછી પણ કોઈ નિરાકરણ પર આવવા માટે સરકાર તૈયાર નથી. વિષય શું છે? ખેડૂતો કહી રહ્યા છે કે એમએસપીમાં સ્વામીનાથને જે સમીકરણ આપ્યું છે એના આધારે જ ગણતરી કરવામાં આવે, એના આધારે જ ટેકાના ભાવ ખેડૂતોને આપવામાં આવે. ખેડૂતો કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના છે, ફસલ વીમા યોજના છે, પાક વીમા યોજના જે ગુજરાતમાં નિષ્ફળ થઈ, બાકીના બધા રાજ્યોમાં લાગુ છે, તો તેમાં પણ ઘણા બધા પ્રશ્નો છે જે સરવાળે ગુજરાતમાં પણ હતા. એમનું કહેવું છે કે સરકાર પોતાની કંપનીઓ જેમ કે LIC છે એવી ભરોસામંદ કંપનીઓના મારફતેથી જ વીમો અપાવડાવે અને એ વાતનું ધ્યાન રાખે કે જો ખેડૂતને નુકસાન થાય છે તો એનું પૂરતું વળતર મળી રહે. દેશના બાકીના રાજ્યોની પરિસ્થિતિ બહુ જ ડિટેલમાં નથી ખબર. ગુજરાતમાં શું થતું હતું, તો ગુજરાતમાં ઇન્સ્યોરન્સ લેવા માટે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૈસા આપે છે. ખૂબ મોટું એનું ઇન્સ્યોરન્સ માટેનું જે મંથલી અથવા મહિનાનું અથવા વાર્ષિક એમણે જે પૈસા ભરવાના હોય, પ્રીમિયમ ભરે છે. એટલું પ્રીમિયમ ભર્યા પછી ખેડૂત પણ પોતાના હિસ્સાનું થોડું પ્રીમિયમ ભરે છે. એ બીમારી જેવું છે, જેમ કે મેડિક્લેમ આપણે કરીએ છીએ તો એમાં પ્રીમિયમ ભરીએ છીએ. હવે હું 50,000 રૂપિયાનો મેડિક્લેમ લઉં છું. હું જો ન કરે નારાયણને બીમાર પડું છું, હોસ્પિટલમાં દાખલ થઉં છું અને હોસ્પિટલમાં દાખલ થયા પછી પ્રીમિયમવાળી કંપની આવે જ નહીં પૈસા ચૂકવવા માટે અને હાથ ઊંચા કરી દે, તો પછી શું થાય? એના માટેની એક વ્યવસ્થા હોવી જોઈએ. ખેડૂતોની સાથે પણ વારંવાર એ થતું હતું કે એક બાજુ પ્રીમિયમ એ ભરે, સરકાર ભરે, કેન્દ્ર સરકાર ભરે, પણ એમને જ્યારે એમના પાકને નુકસાની પહોંચે ત્યારે વીમા કંપનીઓ વળતર ચૂકવવા તૈયાર નહોતી થતી. વળતર ચૂકવવા છોડી દો, પરંતુ પાકની શું સ્થિતિ છે એનો સર્વે જ્યારે કરવાનો હોય ખેડૂતમાં ક્રોપ કટિંગ કરીને, તો એ ક્રોપ કટિંગ માટેની જે સંસ્થાઓ હતી, જે તે સમયે પત્રકારો જ્યારે પહોંચ્યા મહેસાણાની એ કચેરીમાં જેનું એડ્રેસ આપેલું હતું ત્યારે તો ખબર પડી કે ત્યાં તો કોઈ ઓફિસ જ નહોતી. ત્યાં માણસો રહેતા હતા. એકદમ ભૂતિયા એડ્રેસ આપી દીધું હતું, એના પર આખી આ વ્યવસ્થા ચાલતી હતી. ગુજરાતમાં ખૂબ પ્રશ્નો થયા, ગુજરાતમાં આખી યોજના નિષ્ફળ થઈ. એના પછી તો બાકીના ઘણા બધા પ્રશ્નો આવ્યા. ઉદાહરણ તરીકે સર્વેનો પ્રશ્ન આવ્યો. જમીનના એક ટુકડા માટે લોકો આજે એકબીજાને મારી નાખે છે, મારી નાખવા તૈયાર થઈ જાય છે. સગા ભાઈઓ વચ્ચે જન્મના વેર થઈ જાય છે. એ લોકો એ રીતે વર્તે છે જમીનના એક ટુકડા માટે જાણે દુનિયાનું બધું જ છીનવાઈ જતું હોય. જમીન માટે આપણે યુદ્ધો થયેલા જોયા છે, આપણે એટલું બધું જોઈએ છીએ. સરહદના એક નાના ટુકડા માટે એટલો સંઘર્ષ છે. ત્યારે એ બધાની વચ્ચે આપણો એવો રીસર્વે કરવામાં આવ્યો કે જ્યાં ખેડૂતોને કશું જ નહીં. કોઈનું ખેતર અહીંયા હતું, એનો સર્વે નંબર ત્યાં બોલે છે, ત્યાં હતો પેલાને ત્યાં બોલે છે. અને પછી એવા પ્રશ્નો થયા કે જે સોલ્વ થાય એમ જ નથી. એક ખેડૂત અરજી કરે છે, એનું ખેડૂતનો અરજીના આધારે તમે એનું સુધારવા જાઓ છો. સરકાર જે દાવો કરે છે કે આટલી અરજીનો નિકાલ કર્યો, એકની અરજીનો નિકાલ કર્યો, બાકીના 3નું શું? એટલી બધી સમસ્યાઓ થઈ રહી છે કે સર્વે સખત ગૂંચવાડાવાળો છે, પણ સરકાર એને ઈગો પર કદાચ લઈ રહી છે એટલે એને નિષ્ફળ કરવા માટે તૈયાર નથી થતી, રદ કરવા તૈયાર નથી થતી. સરકાર પોતાની જવાબદારી સ્વીકારવા પણ તૈયાર નથી. અને એનાથી પણ મોટો પ્રશ્ન એ થયો કે અમદાવાદના બોપલ જેવા વિસ્તારમાં, રિંગ રોડમાં કે પછી રાજકોટના રિંગ રોડની આજુબાજુ ખૂબ મોંઘી જે સરકારી ખરાબાની જમીનો હતી, જેની આજુબાજુથી હાઈવે, એરપોર્ટ કે બાકીના વિસ્તારો પસાર થયા, એ સરકારી ખરાબાની જમીનો રાતોરાત ભૂલથી સર્વેમાં નેતાઓના નામે ચડી ગઈ. એ નેતાઓના નામે ચડી અને એના પછી હવે સુધારવાની વાત આવે તો એ નેતાઓએ તો એ જમીન એમના નામે ચડાવી, સરકારી ખરાબાનીને કોઈને વેચીએ દીધી છે.
હવે જો સર્વે રદ થાય તો એ લોકોને બહુ મોટી તકલીફ પડી શકે. એટલે સરકાર માટે ખાલી ઈગોનો કે અભિમાનનો પ્રશ્ન નથી. ભૂતકાળમાં એમની પહેલા જે લોકો શાસન કરીને ગયા છે એ લોકોનું પણ તો દબાણ છે કે જો તમે સર્વે રદ કરશો તો અમારા કરોડો રૂપિયા ડૂબી જવાના છે. અને કરોડો રૂપિયા ખાલી નેતાઓના નથી ડૂબવાના, એ લોકોએ જેમણે આવી રીતે જમીનના સોદા કર્યા છે. જમીનના સોદામાં લોકો રાતોરાત કરોડપતિ બન્યા. જો સરકાર આવી રીતે કોઈ સર્વે રદ કરે તો રોડપતિ બની જાય એ પરિસ્થિતિ છે. પણ એ બધા ચક્કરમાં કોઈ કરોડપતિ બને, કોઈ રોડપતિ બને, ખેડૂતની શું કામ પરિસ્થિતિ વસમી થતી જાય. અનેક બાજુની સમસ્યાઓ છે. અમે જ્યારે ગાંધીનગર, માણસા આજુબાજુના વિસ્તારોમાં જઈએ છીએ તો તેના ખેડૂતો કહે છે કે ભારતમાલા પ્રોજેક્ટ નીકળે છે, દેશનો વિકાસ થાય છે, રસ્તો પસાર થાય છે, અમે ખૂબ ખુશ છીએ. પણ એ રસ્તો અમારી ફળદ્રુપ જમીનમાંથી પસાર થાય છે. બીજું કે રસ્તો સીધો એનો રસ્તો નિયત છે અને પસાર થતો એવું નથી. પણ જો એના નિયત રસ્તાએ ત્યાંથી ભારતમાલા લઈ જવામાં આવે તો વચ્ચે કોઈકના મંદિર આવે છે, વચ્ચે કોઈક નેતાઓની જમીન આવે છે અને એટલા માટે એને ટર્ન મારીને ઉલટો કરીને ગામડામાં ખેડૂતના ખેતરમાંથી એને લઈ જવામાં આવે છે. કેમ કે બધા લોકો સમજે છે કે ખેડૂત તો શું કરી લેવાનો, બહુ બે આંદોલન કરશે પણ પછી ચૂપચાપ આખરે જમીન આપી દેશે. કેમ કે જમીન એને આપવી પડશે, નહીં આપે તો જોર જબરદસ્તીથી આપી દઈશું. માણસાની આજુબાજુ દરેક ખેડૂતોનો રિપોર્ટ એવો આપ્યો છે કે બિન ઉપજાઉ જમીન છે ને એટલા માટે ત્યાંથી રસ્તો પસાર કરી રહ્યા છીએ. એ જમીન કે જ્યાં આજે પણ તમે જશો તો પાક લહેરાતો દેખાશે. ઊભો મોલ જે ખેતરમાં પડ્યો હોય એ ખેતરને તમે બિન ઉપજાઉ કહીને એનું સીધી જમીન પધરાવી દો તો ખેડૂતની સમસ્યાઓ તો છે. એનું સારું ઘણું થયું છે, સિંચાઈનું પાણી પહોંચ્યું, એના સિવાય એના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે એવી કોશિશ થઈ, 2000 રૂપિયા એના ખાતામાં આવે છે. એ બધી જ સરકારની સફળતાઓ છે. સરકારને 100% એનું શ્રેય મળવું જોઈએ. સરકારે એના નામ પર, એના આધાર પર વોટ પણ મેળવવા જોઈએ. પણ જે બાકી રહી ગયું અથવા જે ખોટું થયું એની જવાબદારી એમણે માથે નહીં લેવી પડે. સરકારે ખૂબ સારું કર્યું, ખાસ તો નર્મદા યોજના, સિંચાઈનું પાણી પહોંચ્યું. જો નર્મદાની કેનાલો કે એના થકી પાણી ન પહોંચ્યું હોત તો બનાસકાંઠાના ગામડાઓ ખલાસ થઈ ગયા હોત, સુરેન્દ્રનગરને અડધાને રણ ખાઈ ગયું હોત, ભયાનક પરિસ્થિતિ હોત સૌરાષ્ટ્રના એ વિસ્તારોની જે પાણી માટે તરસતા હતા. અમરેલીના કોઈ સામાન્ય ખેડૂતને જઈને પૂછીએ છીએ તો એ સરકારના ઓવારણા લેવામાંથી બહાર નથી આવતો. એટલા માટે કેમ કે એને ખુશી છે એટલી, એણે એ પરિસ્થિતિ જોઈ છે જ્યારે પાણી નહોતું. આજે એ પરિસ્થિતિ એ પણ જોઈ રહ્યો છે કે ઊંધી રકાબી જેવો વિસ્તાર જ્યાં વરસાદનું પાણી આવે તો એ નીકળી જાય એવા પ્રદેશોમાં ખેડૂતો ખેતી કરે છે. તો એ ડેફિનેટલી સરકારની સફળતા છે. નરેન્દ્રભાઈ સીએમ હતા ત્યારની વાત હોય કે પછી પ્રધાનમંત્રી બન્યાની વાત હોય, ગુજરાતના ખેડૂતો સરખામણીએ સમૃદ્ધ થયા છે. બનાસકાંઠાના ખેડૂતો કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને સીધા પોતાના બટાકા વેચતા થયા છે. તો મગફળીમાં પણ ખેડૂતો ઘણો બધો ઉત્પાદન કરતા થયા છે. ખેડૂતો સુધી ટેકનોલોજી પહોંચાડવાની કોશિશ થઈ રહી છે. એની જમીન સુધારવાની પણ કોશિશ થઈ રહી છે. બધા જ પ્રયત્નોને બિરદાવ્યા પછી પણ એક પ્રશ્ન એ રહેશે કે એમનું જે નુકસાન થયું અથવા જે ખેડૂતો બાકી રહ્યા એ લોકો પ્રશ્ન પોતાની સરકારને નહીં કરે તો કોને કરશે? ખેડૂતો પ્રશ્ન કરે તો પછી ઘણા બધા નેતાઓ એવું કહેતા હોય છે એમને કે ખેડૂતોને રોદણા રડવાની ટેવ પડી ગઈ છે. ખેડૂત રડ્યા જ કરે, માંગ્યા જ કરે અને ગમે તેટલું આપીએ ઓછું જ પડે. ખેડૂતો તો એવા જ છે. ખેડૂતો એવા નથી સાહેબ. આપણું પેટ ભરે છે એની કદર નથી આપણને, આપણે સમજતા જ નથી. મોટાભાગના નેતાઓ જ્યારે સત્તામાં આવવાની કે સરકારમાં આવવાની શરૂઆત થઈ, એમની રાજનીતિની શરૂઆત થઈ ત્યારે એ લોકો કિસાન નેતા હતા. એ લોકો પોતે ખેડૂત હતા, એ પરિવારોમાંથી આવતા હતા અને ખેતીનું મૂલ્ય અને ખેતીનો સરવાળો એનું ગણિત સમજતા હતા કે જો ખેતીને ફાયદાકારક ખેતી નહીં બનાવવામાં આવે તો આગળની પેઢી ખેતી કરશે જ નહીં. પોતાના શોખ માટે પશુપાલન કરવું, પોતાના પોષણ માટે પશુપાલન કરવું અને ખેતી કરવી એ વસ્તુ અલગ છે. મારે ચોખ્ખું ને ઓર્ગેનિક ખાવું છે એટલે હું મારા ખેતરમાં જાતે પકવું છું, મારે નફા નુકસાનનું નથી જોવાનું તો એનો વાંધો નથી. પણ એ ખેડૂત કે જેણે કમાવા માટે પેદા કરવાનું છે, એણે ધાન વેચીને પોતાનું પેટ્યું રળવાનું છે, પૈસા ભેગા કરવાના છે, તો એના માટે એ પ્રશ્ન પૂછવો પડશે. અને એટલા જ માટે આ દરેક પ્રશ્નનો ગુજરાતના સંદર્ભે આ પ્રશ્નો છે એનો જવાબ મળે. ગુજરાતના ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરવા નથી જવાના. મોટાભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો છે. રાજનૈતિક પરિસ્થિતિમાં બાકીના બધા પક્ષો માટે પણ આ આંદોલન ખૂબ મહત્વનું સાબિત થવાનું છે. કેમ કે જયંત ચૌધરી એનડીએનો હિસ્સો બની ચૂક્યા છે. આરએલડી જેનું પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પ્રભાવ હશે એવું મનાતું હતું. બિહારમાં ગઠબંધન તૂટી ગયું છે. નીતિશ કુમાર મુખ્યમંત્રી બની ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધન કર્યું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તૂટી ચૂકી છે. આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે અને જાહેર કરાતા ઉમેદવારોમાં એ ક્યાંય કોંગ્રેસને સાથે નથી રાખી રહી. એક પછી એક ગઠબંધનો તૂટી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ તોડી નાખ્યું છે. બાકી તમિલનાડુમાં જે રાજા અને બાકીના બધા લોકો જે સાથે હતા, ડીએમકે ને બધા, એ લોકો તો એમ પણ પહેલેથી સાથે હતા. એને ગઠબંધન કે પછી ઇન્ડિયા ગઠબંધનનો કોઈ મતલબ નથી. ગઠબંધન બન્યું ત્યારથી
ખબર હતી કે આ સંઘ કાશીએ પહોંચે એવું લાગતું નથી, કેમ કે દરેકનો ઉદ્દેશ્ય સત્તા છે અને દરેકનો ઉદ્દેશ્ય સત્તામાં સર્વોપરી રહેવું છે. અને એટલા જ માટે બધા લોકો એક સાથે આવી શકે એવું કોઈ શક્ય નથી. અને એટલા જ માટે ખેડૂતોનું આંદોલન રાજનીતિક રીતે પણ બહુ મહત્વનું છે. ત્યાંથી જે તસવીરો સામે આવી છે દિલ્હી બોર્ડર પરથી, એ ખૂબ મહત્વની છે. ખેડૂતના નેતાએ કહ્યું કે અમારા માટે તો કોંગ્રેસ ભાજપ બધાએ સરખા છે. આ નીતિઓ એ કોંગ્રેસ જ લઈને આવી હતી, એટલે એના માટે કોઈ અમને વિશેષ પ્રેમ નથી. ભારતીય જનતા પાર્ટી માટે તો એમ પણ નથી, કેમ કે એમની સામે લડી રહ્યા છે. શું તસવીરો સામે આવી, ત્યાંથી શું કહ્યું, અને ખાસ મહત્વની વાત, કલમ 144 એક મહિના માટે લાગુ કરી દેવામાં આવી છે. ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. બોર્ડર સીલ કરવામાં આવી છે. એટલા મોટા બેરિકેડ લગાવવામાં આવ્યા છે, ખિલ્લા મોટા મોટા પાથરવામાં આવ્યા છે કે જો ખેડૂતો બેરિકેડિંગ તોડીને અંદર પ્રવેશવાની કોશિશ કરે છે તો એમના વાહનોમાં પંચર થઈ જાય. અભેદ્ય કિલ્લામાં દિલ્હીને ફેરવી દેવામાં આવી છે. અને ખેડૂતો આરોપ લગાવે છે કે કાશ્મીરમાં ખાલી આંદોલન થતા હતા ત્યારે તમે કહેતા હતા, આજે તો હરિયાણાને તમે કાશ્મીર બનાવી દીધું છે. બોર્ડર્સ જાણે ઇન્ટરનેશનલ બોર્ડર હોય એટલી સિક્યોરિટી બનાવી દીધી છે. તો શું સરકાર ખેડૂતોને આતંકવાદી સમજે છે? ખેડૂતોએ એ પ્રશ્નનો પણ જવાબ આપવો પડશે કે જ્યારે દેશ પ્રજાસત્તાકનું પર્વ મનાવતો હતો ત્યારે લાલ કિલ્લા પર ચડીને દેશનો તિરંગો હટાવીને ખાલિસ્તાનનો તિરંગો લહેરાવ્યો હતો. ત્યારે દેશનો તિરંગો હટાવીને ધાર્મિક સંગઠનનો ઝંડો ત્યાં લહેરાવવો એ દેશભક્તિ નહોતી. એના માટે પણ પ્રશ્નો પૂછાવા જરૂરી છે. હા, એનાથી દરેક ખેડૂત આતંકવાદી નથી થઈ જતા, પણ ખેડૂતોએ પણ થોડી સાવધાની રાખવાની જરૂર હતી. એમણે એ છૂટ્યું છે તો સામે લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડવામાં આવ્યા અને પછી સરકારે કોઈ એક્શન ન લીધા, એ પણ સરકારની નિષ્ફળતા છે. રાજનૈતિક સંઘર્ષની વચ્ચે ખેડૂતના જે મૂળભૂત મુદ્દાઓ છે એ ન ભૂલાય એવી અપેક્ષા છે. શું કહ્યું સંગઠનના નેતાઓએ, સાંભળીએ એમને. कांग्रेस को नहीं, कोई कांग्रेस हमें सपोर्ट नहीं करती. हम कांग्रेस को भी उतना दोषी मानते हैं जितना भाजपा दोषी है. ये नीतियां तो कांग्रेस लेके आई हैं. हम कोई लेफ्ट नहीं है. हम जो सीपीआई सीपीएम ने जो बंगाल में राज किया, उन्होंने 20 गलतियां की. वहां सब पश्चिमी बंगाल में कौन सा इनकलाब आ गया? हम किसी के पक्ष वाले नहीं है. पूरे भारत के समक्ष अपनी वार्ता रखना चाहते हैं कि हमने भरसक कोशिश की कल की मीटिंग में कि कोई ना कोई इस तरह का निर्णय हो जाए जिससे हम जो है सरकार से टकराव से बचें और कुछ हमें मिले जिसकी हमें आशा थी. हम आशा करके ही, भरोसा करके ही 5 घंटे मीटिंग में बैठे रहे. हमने उनके समक्ष हरियाणा की पोजीशन रखी कि हरियाणा को आपने बिल्कुल कश्मीर की वैली बना दिया है. आप हरियाणा में हर गांव में पुलिस भेज रहे हैं. हरियाणा के हर गांव में वाटर कैनन भेजे हैं आपने. हरियाणा के हर गांव में पटवारी जा रहे हैं. हरियाणा के हर गांव के किसानों को रिश्तेदारों को तंग किया जा रहा, बोला जा रहा आपका बेटा एमबीबीएस कर रहा, उसे करने नहीं देंगे. आपका बेटा डिग्री जिस तरह के लिए उसको होने नहीं देंगे. आपका घर भाई नौकरी कर रहा, उसे नौकरी से निकाल देंगे और आपके पासपोर्ट रद्द कर देंगे. तो इस तरह की मतलब अन्य तरह की प्रताड़ना अधिक से अधिक है. जिस तरह का भी हम कह लें अधिक से अधिक है. और देखिए, अब पंजाब हरियाणा किसी भारत के 2 राज्य नहीं, ऐसे लगता है ये इंटरनेशनल बॉर्डर बन गए हैं. तो हमें जो नजर आ रहा है, आपको से हम देश के किसान मजदूर हैं. किसी जो बोला जा रहा है मीडिया में, कोई कांग्रेस को नहीं, कोई कांग्रेस हमें सपोर्ट नहीं करती. हम कांग्रेस को भी उतना दोषी मानते हैं जितना भाजपा दोषी है. ये नीतियां तो कांग्रेस लेके आई हैं. हम कोई लेफ्ट नहीं है. हम जो सीपीआई सीपीएम ने जो बंगाल में राज किया, उन्होंने 20 गलतियां की. वहां सब पश्चिमी बंगाल में कौन सा इनकलाब आ गया? हम किसी के पक्ष वाले नहीं है. हम किसान मजदूर की आवाज उठाने वाले, उनके आदमी हैं. तो बाकी हम फिर अपने लोगों से अपील करेंगे, चाहे पंजाब और देश के गायक हैं, बुद्धिजीवी हैं, एनआरआई भाई हैं, चाहे और सिविल सोसाइटी है, सभी सिविल सोसाइटी, उसमें पत्रकार भाईचारा भी आता है, वो जरूर इस बड़े आंदोलन में, ये हमारा सवाल नहीं, हम नहीं कहते, 140 करोड़ देशवासियों की मांग है. અને આગળ વાત હવે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનની કરીએ. વોશિંગ મશીન ભાજપા, જે મમતા બેનર્જીએ એક સમયે ગીત ગાયું હતું અને પછી એમણે એક ડેમો બતાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીનું વોશિંગ મશીન હોય, એની અંદર કરપ્ટ નેતાઓને નાખવામાં આવે, બીજી બાજુ શુદ્ધ થઈને પાછા આવે. પ્રશ્ન આજે વિપક્ષોને એ છે કે તમને છોડીને જાય એ લોકો જ કેવી રીતે કરપ્ટ હોય છે?
જે લોકો છોડીને જાય એ લોકો ભ્રષ્ટ હોય અને તમે કહો કે એ તો ભાજપના વોશિંગ મશીનમાં જઈને શુદ્ધ થઈ જવાના છે, તો તમારી સાથે હતા તો તમે એવું કહેવા માંગો છો કે તમારા જેટલા સાથીદારો અત્યાર સુધી છોડીને ગયા એ બધા જ કરપ્ટ હતા? પ્રશ્ન બંને બાજુથી થવા બહુ વાજબી છે. એક તો ભારતીય જનતા પાર્ટી તો પોતાને ગંગા સમજી જ ચૂકી છે. એમને એવું જ લાગે છે કે એટલા પવિત્ર છે કે એમની અંદર જે ડૂબકી લગાવશે પવિત્ર થઈ જશે. એટલું પવિત્ર તો થવાનું જ છે એટલીસ્ટ કે ઈડી કે આઈટીની રેડ એના ઘરે નહીં પડે. પણ વિપક્ષો એ શું સમજે છે? વિપક્ષો પણ એવું જ સમજે છે ને કે પોતાના સાથીઓ બધા ભ્રષ્ટાચારી હતા એટલે ત્યાં જઈને શુદ્ધ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં એ રીતની જ વાત કરવામાં આવી. અશોક ચવ્હાણે જ્યારે રાજીનામું આપ્યું, અશોક રાવનું રાજીનામું ભલે મહારાષ્ટ્ર કોંગ્રેસ એવું કહેતી હોય કે મેટર નથી કરતું, ફરક તો પડવો જોઈએ. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જ્યારે છોડીને જાય, 2008માં અટેક થયો, વિલાસરાવ દેશમુખ એ વખતે મુખ્યમંત્રી હતા, એમણે ખુરશી છોડી અને પછી અશોક રાવ ત્યાં મુખ્યમંત્રી બન્યા હતા. એમના પિતા પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, દિગ્ગજ રાજનેતા છે. એમને વાંધો શું હતો? એવું કહેવાયું કે વર્તમાન કોંગ્રેસના અધ્યક્ષથી મહારાષ્ટ્રના એ લોકો ખુશ નહોતા, સંતુષ્ટ નહોતા. એમને લાગતું હતું કે એમણે અધ્યક્ષ બનવું જોઈએ. પણ એના પછી જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા ત્યારે કોના હાથે પ્રવેશ્યા? ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના હેડક્વાર્ટરમાં દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે એમને આવકાર્યા હતા. એ ખૂબ મોટા નેતા હતા. કોંગ્રેસમાં સ્વમાન નહોતું સચવાતું તો ભારતીય જનતા પાર્ટીના કોઈ દિગ્ગજ નેતા એમને આવકારવા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર હાજર નહોતા અને છતાં એ ત્યાં ગયા છે. ડેપ્યુટી સીએમના હાથે એમણે ખેસ પહેર્યો છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના હાથે પણ ઇનફેક્ટ સ્ટેટ મહારાષ્ટ્રના. તો ત્યારે એમનું સ્વમાન જળવાય છે. એવા કેટલાય રાજનેતાઓ છે કે જે સ્વમાનની વાત કરતા હોય છે કે કોંગ્રેસમાં નથી જળવાતું. શું ભારતીય જનતા પાર્ટીની ભીડમાં જળવાશે? એ ભીડમાં જો એમનું સ્વાભિમાન જળવાય છે તો પછી કોંગ્રેસમાં કેમ ન જળવાયું અથવા કોંગ્રેસમાં એમની સાથે શું થયું એના વિશે એમણે વાત કરવી જોઈએ. જો કે અશોક ચવ્હાણે એટલી મર્યાદા તો રાખી છે જે ગઈકાલે સીજે ચાવડાએ પણ રાખી હતી. એમણે કહ્યું કે પેલા પક્ષ વિશે મારે કશું જ ખોટું નથી બોલવું. સીજે ચાવડા જ્યારે આ કરી રહ્યા હતા એમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષ કેમ તમે છોડી રહ્યા છો, ત્યારે એમણે કહ્યું કે નહીં, મારે એવા કોઈ કારણમાં નથી પડવું. એમની બાજુમાં જ પૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના પૂર્વ નેતા બેઠા હતા. એમણે હાથથી ઇશારો કર્યો કે સાફ થઈ રહી છે. આમ ખાલી આટલું જ એમણે કર્યું છે, પણ એનો મતલબ એ થાય કે કોંગ્રેસ સાફ થઈ રહી છે એટલા માટે છોડી રહ્યા છે. એ વિડીયો પણ જોઈએ. કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું છે? કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ દરેકને સાફ થતી કોંગ્રેસ દેખાય છે, પણ એ સાફ શું કામ થઈ રહી છે? બધા જ લોકો એવું માનીને ભાગી રહ્યા છે કે કોંગ્રેસ સાફ થઈ રહી છે તો પછી તો એ સાફ જ થવાની છે. આ સમય એવો ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો સત્તાનો આ સૌથી સશક્ત સમય અત્યારે ચાલી રહ્યો છે. મધ્યાહન પર એનો સૂર્ય છે અને સૂર્ય મધ્યાહને હોય, શામ દામ દંડ ભેદ બધું જ વાપરવામાં આવતું હોય તો બહુ જ સ્વાભાવિક છે કે દરેક રાજનેતાને એવું થાય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું હવે કોઈ જ ભવિષ્ય નથી. હવે દેશમાં આગામી અનેક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું છે. એ શાસન શાશ્વત રહેવાનું છે, હંમેશા રહેવાનું છે અને એટલા જ માટે લોકો છોડીને જતા હોય છે. ઇન્દિરા ગાંધીના સમયગાળામાં પણ આવું જ થતું હતું. એના કરતાં પણ આ લોકપ્રિયતાનો એક મોટો જુવાળ છે, પરંતુ છતાંય એ હકીકત તો માનવી પડે કે આ દુનિયામાં એટલા લોકપ્રિય ચહેરાઓ આવીને ગયા છે, કોઈ જ પરમનન્ટ નથી રહ્યું. અને એટલે જે લોકો છોડીને જઈ રહ્યા છે બધાના પોતપોતાના કારણ છે. કોઈ સ્વમાન માટે જાય છે, કોઈ સત્તા માટે જાય છે, કોઈના પર એટલા બધા કેસ છે કે એને લાગે છે કે ખેસ પહેરી લેશે તો કેસ ધોવાઈ જશે. પણ છતાંય સમય તો બધાને ખબર પડવાની છે કે લોકોનું ભવિષ્ય શું થાય છે. છેલ્લે વાત ગુજરાતની આમ આદમી પાર્ટીની કરવી છે. વધુ એક ઉમેદવારની એમણે જાહેરાત કરી ભાવનગર પરથી. ભાવનગરની અત્યારે બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, એ હવે ચૂંટણી લડવા જવાના છે લોકસભાની. ચૈતર વસાવાની જાહેરાત પહેલેથી થઈ ગઈ છે. ભરૂચ લોકસભા બેઠકે લડવાના છે. 4 ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીની પાસે. એમાંથી લગભગ હેમંત ખવા જામનગર નહીં લડે, કેમ કે એવું લાગે છે કે જામનગર લોકસભા લડવાની ઈચ્છા ઈસુદાન ગઢવીને પોતે છે. એટલે ઈસુદાન ગઢવી જાતે એ જામનગરની સીટ લડવા માંગે છે. એના સિવાય જે બાકીના ગારિયાધારના ધારાસભ્ય છે એ પણ સુધીર વાઘાણી પણ કદાચ ચૂંટણી ન લડે. તો હવે 2 લોકો કે જે સૌથી વધારે દેખાતા હોય છે મીડિયામાં ધારાસભ્યોના પ્રતિનિધિ તરીકે, એ લોકો જાતે ચૂંટણી લડી શકે છે. ચૈતર વસાવા ભરૂચ લોકસભા પર એમની તૈયારીઓ એક બાજુ ચાલી રહી છે. ઉમેશ મકવાણાની પણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી આક્રમક દેખાઈ રહી છે. ગઠબંધનનો સવાલ પેદા નથી થતો, કેમ કે ગઠબંધન હોય તો પછી જાહેરાત એકલા કેવી રીતે થઈ શકે? ચોક્કસપણે આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારા રાષ્ટ્રીય મહામંત્રી માનનીય સંદીપ પાઠકજી દ્વારા ગુજરાતની અંદર 2 વિધિવત
જાહેરાત કરવામાં આવી છે. એક ભરૂચની સીટ ઉપર ચેતરભાઈ વસાવાનું નામ જાહેર કર્યું છે અને બીજી ભાવનગરની સીટ ઉપર મારું નામ જાહેર કર્યું છે. તે બદલ હું આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અને મહામંત્રી સંદીપ પાઠક સાહેબનો હું આભાર માનું છું. સાથોસાથ અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ અને સમગ્ર આમ આદમી પાર્ટીની ગુજરાતની ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથોસાથ મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને આ વિડીયો જો તમે અંત સુધી જોયો છે તો મતલબ તમે અમારા પાક્કા દર્શક છો. તો અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો આજે જ. ગૂગલમાં પ્લે સ્ટોર પર અને આઈફોનમાં બંનેમાં, એપલ સ્ટોરમાં બંનેમાં ઉપલબ્ધ છે. તો આજે જ ડાઉનલોડ કરો. નમસ્કાર.